મારો મગજ કામ કરતો બંધ થઈ જાય, એટલે બપોર પછીનું મારો મગજ કામ જ નહોતો કરતો, મેં રોઈ રોઈને જ કાઢ્યો છે. તો હાલો બસ આજનો દિવસ તો મારો મનુષ્ય કયો ખરાબ કયો જે કયો એ જેમ તેમ કરીને નીકળી ગયો. તારાબેન તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા. તારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલી તૈયાર થઈ જઈને તોય ઉપાડી જાય ચખેડી ફરા પડશે. તારા જય શ્રી કૃષ્ણ. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 8:20 દીવાબત્તી પૂજા થઈ ગયા છે. ધારાબેન વયા ગયા છે નિશાળે. અંજુ બનાવ્યા છે ગરમા ગરમ થેપલા ને ચા. અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મેં કીધું રોજ રોજ આપણે ભાખરી જ બનાવીએ, ચાલો આજે છે ને મસ્ત મેથી ને લીલું લસણ નાખીને થેપલા બનાવીએ, બરાબર ને? નાસ્તામાં મજા પડી જાય. ક્યાં આમ ખાધો કરાતો છીએ, અમારા દિવસની શરૂઆત ખાવાથી જ થાય. કા હું હાલા બીજું જો શાંતિ થેપલા હાલે એમ કે. અત્યારમાં જો મસ્ત ગરમ ગરમ થેપલા બનાવું છું. એક બાજુ ચા ઉકળે છે, ચા થઈ જાય ત્યાં તો મારે થેપલા થઈ જાય, બરાબર ને? અને માનવભાઈ આવ્યા છે તો હજી સૂતો છે, હવે એને જગાડો એટલે ઉઠે તો હારે ચા નાસ્તો થઈ જાય. કેમ કે આજે જાગો ને જસોદાના જાયા. હા તો તમે કયો જાગો ને અંજુના જાયા. તમે કયો ને આજે જાગો અને જસોદાના જાયા વેણ લાવાયા. કા તમારી મોરલીએ મારા દલજો દુભાણા, એવું કંઈક છે ને ગીત. હમણાં તો પ્રભાતી ભૂલાઈ ગયા. કા ને આજે અમારે લગ્નમાં જવાનું હતું, આજ બધા જાનમાં ગયા છે, અમે ઘેર થેપલા બનાવીને ખાઈ. આમ તો કાલે જ જવાનું હતું. કા કપડાને હંધું ખરીદી કરી, માનવ આવતા હતા પછી ન ગયા. હા, માનવને આવવાનું થયું ઓચિંતું એટલે પછી જવાનું કેન્સલ કર્યું. અને હુંકામાં આવ્યો ને એ હું બધું તમને નિરાતે કહીશ. આજ વખતે છે ને બહુ લાંબી રજા લઈને આવ્યો, 2.5-3 મહિના રોકાવાનું છે ને એની પાછળ એક કારણ છે. શું કારણ છે ને પછી હું તમને નિરાતે કહી, અત્યારમાં નથી કેવું. કેમ કે અમારે દીવ કે ત્યાંથી પછી શરૂઆત એવી જ થાય, તમને એમ થાય કે બસ સંજુબેન પાસે આના સિવાય બીજી કઈ વાત જ ન હોય. પણ હમણાં અમારો સમય થોડો ખરાબ હાલે છે. કાશે પણ કાંઈ વાંધો નહીં, આવ્યા રાખે તેર કોસાયો આવે, વરસાદના ઝાપટા આવે. વરસાદનું નામ લ્યો, હજી તો કેરીનો ફાલ આવ્યો છે. વરસાદનું નામ લ્યો ને તો મને પોરનો બગીચો યાદ આવે, ખબર ને? એટલે ઓમ તો વરસાદનું નામ જ ન લેતા. તો હાલો હવે ચા નાસ્તો બનાવી લે. અમારા માનવભાઈ જાગે તો એ નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી ચા નાસ્તો કરવા બે. અમારી એની પાછળ છે ને 1/2 કલાક ગીત ગાવા પડે. પીજીમાં હોય ને ત્યાં રહેતો હોય તો ફટાફટ ટાઈમે ઉઠી જાય, 5 વાગે ઉઠવે તો 5 વાગે ઉઠી જાય. પણ ઘરે આવે ને એટલે કોઈ વાતે ઉઠે નહીં, એને હાલેડા જ ગાવા પડે તો એ જ ઉઠે. તો સારું હાલો, તમારે આવી રામાયણ થાય કે છોકરાઓ હોસ્ટેલમાંથી ઘરે આવે
પછી એ અહીંયા નીંદરનો કોટો પૂરો કરે. આમ તો જો કે ઘરે જ જે સુખ ને શાંતિની નીંદર આવે ને એવી ક્યાંય ન આવે. ઘરે આવ્યા પછી એમ થાય કે હાઈસ કે ઘરે આવી ગયા એવું છે બધું. તો હાલો તમે બધા આવી જાઓ ચા નાસ્તો કરવા. તો ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો એક અવાજ હજી માનવને કરી આવું. એક અવાજ તો જ ઉઠશે, નહીં તો નહીં ઉઠે. પપ્પાને તો જવાબ આપી ન દે. હાલો હાલો એ માનવ, એ માનવ, માનવ ઉભો થા, ઉભો થા. 8:30 થઈ ગયા. લે આને તો રજાઈ મૂકીને ચાલે સારી લીધી ઓટવા. ઉભો થા, ઉભો થા. સારું હાલો તો મળ્યા. માનવ હવે હાલો હાલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. 1 કલાક તો નાવામાં થાય માનવને. આ થેપલા ને ચા ને બધું ઠરીને ઠીકરું થઈ ગયું. હાલ હવે હાલ 9 વાગ્યા. આમ જો 8:30 વાગ્યા ઉઠાડતી હતી તઈ તું 9 વાગે ઉઠ્યો તો પણ હવે તો હાલો. આ એક કે આ ખૂણો પકડો, એક કે આ ખૂણો પકડો. જોયું? હાલો હવે પછી મારે ઘરના કામ છે. અત્યારમાં વાતો કરવા નથી દેવું. આપણી પાસે હજી ટાઈમ જ ટાઈમ છે. હું વાર છે નહીં? આજે વાર છે ગુરુવાર ને માથે શુક્રવાર. માથે શુક્રવાર એના પછી શુક્રવાર જ આવે ને. સારું થયું કીધું, મને નહોતી ખબર. એ પંખો બંધ કર, ઠંડુ વાતાવરણ છે. આ જો હવે અમારે આજ રામાયણ થાય. એકને ગરમી થાય ને એકને ટાઈટ લાગશે. એ એક ઉપર રાખ માનવ. કોક માથાનું હોય ને ભાઈ. તઈએ તો હું એની માં છું. ભલે માથા નહીં, મને તો પંખો અડવાનો લે. ચાપે જવાનો. હમણાં 4-5 દિવસ થી રોજ આમ જાવ. પંખો લ્યો સાહેબ કે પંખો નહીં. હાલો હાલો તો હાલો. હાલો હવે હાલો. હાલો તો જો ચા નાસ્તો કરી લઈએ. પછી ઘરના કામ લઈએ. આ તો હવે તમારે રોજ જોવા મળશે. કેમ કે અમારે હવે 2-3 મહિનાના ધામા છે માનવભાઈ. એટલે રોજ તમને હવે આવું કન્ટેન્ટ મળ્યા જ કરશે નહીં? આજે તમે માં દીકરો બે ભેગા ખાઓ. વર્ષો પછી. હાલો 3 થેપલા તમારા. તાર પપ્પા એક જ થેપલું ખાય, વધારે નહીં ખાય. નહીં એક જ. મારી બાકી જાય કે નાસ્તો પૂરો કરવાનો. નંબરમાં 1 ચા, 2 નંબરમાં 2 ચા, 20 દૂન 40 રૂપિયા છૂટા કરો. હાલ એમ છે. હોટલ ખોલીએ ને તો વાંધો નથી. હોટલમાં નોકરી કરેલી. અમદાવાદમાં નથી લેતા ચાના, તમે છે ના લ્યો? આખી ચાના. આખી ચાના તો 25 રૂપિયા. તો ઓછા રાખ્યા કે કસ્ટમર ને આકરું ન લાગે. કા સાહેબ કસ્ટમર માં સામું જોઈને કરવાનું, નફો પછી જોવાનો. ગ્રાહકને ફાયદો ક્યાંથી થાય? તો હાલ હો ગ્રાહકનો ફાયદો એ જ અમારો નફો. ઓહો આજ હવારમાં જ તમે ભમરો ખાઈ ગયા, પાકી વાત છે. હાલો સાહેબ ને માનવ બે તૈયાર થઈ ગયા છે ને જાય છે જુનાગઢ મેળ. વરી પાછો કમરમાં ટચાકો બોલી જાય કા. હાલો બાપ દીકરો હાલ્યા છે મેળે મેળે. માકડ ને મોઢું આવ્યું. હાલે વરાજા જો હજી તો ઈ ભાવ કરશે નીકળશે ને ઘરેથી. તો બાપ દીકરો બે જુનાગઢ જાય, થોડુંક કામ છે તી. ના તો મેળે મેળે જઈ આવજો પછી હવે. હા હજી તો ટાઈમ છે. અત્યારમાં હું બાવો થઈને થાવ? મેળો કરવા જવાનું કીધું, બાવો થવાનું નથી કીધું મેં. બાવા હોય જ જાય. આપણું કાંઈ એવું જરૂરી ન હોય. પોરાઈ ગયા તા ઓને જવાનો વિચાર કરીએ કે અમારે તો મેળે મેળે જવું. તો હું કઈ બાવા છીએ? લે બાવાને બિચારાને બદનામ કરી દીધા. એને ક્યાં બદનામ કર્યા? કઈ નહીં. આ તો જેના નસીબમાં નહીં, આ તો જેના નસીબમાં હોય, ભાગ્યશાળી હોય એને જ છે ને સંતોના દર્શન થાય. ખબર છે? વરસમાં એક જ વાર બહાર નીકળે. એમાંય ક્યાંક જો ભગવાન ભોળોનાથ ભટકી જાય તો બેડો પાર થઈ જાય. હા તો એ આ જો ગોરી જેવું તોય બાવાને બદનામ કરે. આ કેવું સારું લાગે. જો આ બાપ દીકરો બે જાય છે અત્યારે જુનાગઢ. થોડુંક કામ છે ત્યાં. માનવે જો ટોપી મેલી છે ને તો ટોપી નથી પહેરવી. ના ગમછો વીટો છે ને. જો ના બરોબર. મેં ઈ જ કીધું તાર પપ્પા. નાક ઢકાય કાન ઢકાય બે ઢકાય. આમાં વાંધો ન પણ તો ઓલું તાર પપ્પા વાળું માસ્ક પહેર્યું પહેલે ને. પડે. આ ભાઈ જા તારી હારે લપ કરવી નકામી છે. જા આ તો જરીક તો હાલો વિડિયો કોલ કરો એટલે ખાસ નાડી જાય કરો. આમ ફરી જા તું. તારે કોઈ નહીં જોયા. તમે કોઈ જોતા નહીં. માનો લેંગા નાડી ટાઈટ કરે. પટલો થઈ ગયો ને. પેન્ટ છે ફોર્મલ એટલી જોડી છે તો પહેરવો લેંગો જ.
અત્યારે એ મારે એકારે ડઝને લેંઘા સીવડાવી દેવા, કઈ ઉપાધિ જ નહીં. ખોટા કપડામાં પૈસા નાખવું. થઈ ગઈ ટાઈટ? હાલો લેંઘા નાડી થઈ ગઈ. હવે હાલ ભાઈ હાલ હવે, એટલે તો વરાજો ટાઈમ નો લે તૈયાર થવામાં. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાપ દીકરો બે જાય છે. હાલો તો મારે જવાનું છે ને ધારાબેન ને તેડવા. હાલો ગાડી ધીમે આપજો, મેરા ટ્રાફિક હોય એટલે જરા ઉતાવળ નથી આવતો. હા બાપા ઝુકેગા નહીં. જય શ્રી કૃષ્ણ. માનવે અરીસો ખુલ્લો મૂકી દીધો ને એટલે અરીસામાં અંદર ગરી ને ધબધબાટી બોલાવે. જો ચકોન ચકી બે અંદર ગયા જો છે ને જરાય ખુલ્લો નથી રખાતો અરીસો, જરાય જરા કે અહીંયા અરીસો ખુલ્લો નથી ને આવીને બેઠા નથી. હા અમે માથું વળાવવાનું બંધ કરી દીધું. હજી હાલે દેખાડો, હજી હાલે. આનાનું મારે શું કરવું? જો બે બાધી નાખી ચુંદડી અરીસા ઉપરથી કાઢી નાખી. જો છે ને જો કેવી ટાઈટ થી મેં ચુંદડી છે ને અરીસા ઉપર કવર કરીને બાંધી દીધી છે. પણ હમણાં જો થોડીક વાર થાય ને પાછી આ ચુંદડી અહીંથી હટાવી દે. એક ધારા છે ને અહીંયા કલકલ 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 ચાલુ જ છે. હા બે માંથી કોઈ અહીંથી હટતા જો આવી ગઈ. જો ચાંચ મારીને ચુંદડી હટાવી દે છે. હવે અહીંથી અરીસો લઈ લેવો કે શું કરવો એ ખબર નથી પડતી છે ને. હાલો ફ્રેન્ડ, તમારે દાળ ભાત શાક સંભારા બધું થઈ ગયું છે અને ઘરે ને ઘરે 12 ને 10 થઈ ગઈ છે. તમારે ધારાને તેડવા જવું છે. તો હાલો ફટાફટ પેલા હું ધારાને તેડી આવું, પછી આવીને રોટલી માંડીશ. તો હાલો મળ્યા. ટાઈમ થયો છે 2 વાગ્યાનો ને આ બાજુ આપણે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા બપોરા કરવાના છે. બપોરામાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, ગાજર મરચા કોબીનો સંભારો, ખાખરીનું કાચું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈક આવું છે આજે મારું બપોરનું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા. જો બધા બેસી ગયા છે. તો હાલો આજે તમારી ફૂલ ફેમિલી ની યારે બપોરા છે. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. ગોળઘી છે કામ ને, ગોળઘી તો ખાવા જ પડે, એમાં ન હાલે. એ ત્યાં જવું માં એ ચાલુ જ રહે આવવા જવાનું. ફ્રેન્ડ, તો અત્યારે મેં બનાવી છે કંટુની ઢેફલી, એટલે કે બરીની ઢેફલી. આનો પેડો બને પણ ઢેફલી મસ્ત થઈ. જો એક નાની ડીશ બની ને એક આ બની છે. કાલ સાહેબ લઈ આવ્યા હતા ને કપિલની ઘરેથી કંટુ, તો આજે એનો વારો આવ્યો. કેમ કે આજ તો સવારની હું વ્યસ્ત જ હતી. નહીં સાહેબ ટાઈમ નહોતો. અને અમારા ધારાબેને જો પ્લે લઈને બેઠા છે. માનો ભાઈ ટેન્શનમાં બેઠા. ઘડિયાળનો કાંટો 9:30 પહોંચ્યો છે. અને આજનો દિવસ અમારા માટે બહુ છે ને અઘરો હતો. અને આ તારીખ છે ને આ મારા જીવનની મનુષ્ય તારીખ છે. એમ કહો ને તો યાલે 12/2 બીજો મહિનો 12 તારીખથી મને હાવ નફરત છે. આમ તો બીજો મહિનો આવે ને તાજ મારા હાથ પગ પેટમાં ગરી જાય. નહીં સાહેબ, કેમ કે આ જ તારીખે મારા પપ્પા ને મારો ભાઈ એક્સપાયર થઈ ગયા. એટલે મને આ તારીખ આવે ને એટલે આમ મારો મગજ કામ કરતો બંધ થઈ જાય. એટલે બપોર પછીનો મારો મગજ કામ જ નહોતો કરતો. મેં રોઈને જ કાઢ્યો છે. તમને મારા મોઢા ઉપરથી ખબર પડતી છે. અને થોડીક એક અઘરી મેટર એ બની ગઈ છે ઘરમાં. કેમ કે તાત્કાલિક માનવ આવ્યો છે. વળી પાછો તાત્કાલિક હાલ પાછો નીકળી જવાનો છે. ઇમરજન્સીમાં ટિકિટ કરાવી છે. તો થોડુંક ઉપાધિવાળું ટેન્શનવાળું તો છે બધું. અને જોગાનો જોગ બનવાનું કેવું કે 8 તારીખે બધું બન્યું. એક દી આગું પાછું ન થયું. પાછું આજને આજ પાછું જવાનું બધું નક્કી કર્યું. એટલે એ બધું તો હું છે ને તમારી એ નિરાયતે શેર કરી. કેમ કે અત્યારે મને ખુદને ખબર નથી કે મારે તમારી એ હું વાત કરવી, હું શેર કરવું હું નહીં.
તો મારા મગજમાં બધું છે ને આગળનું જ હાલે છે ને પાછું થોડુંક ઘરમાં અઘરી મેટર બની ગઈ એટલે એવું બધું છે. તો સારું હાલો, રોકાવાનું તો માનવને 2.5-3 મહિના હતું પણ એ બધું આજે સવાર જુનાગઢ ગયા પછીથી કેન્સલ થયું છે. જુનાગઢથી બપોરે 1 વાગે આવ્યા 1 વાગે આવ્યા ને પછી અમે ફેમિલીએ બધા ડિસ્કસ કર્યું, નક્કી કર્યું કે મુલતવી રાખીએ ને ફરી પાછા મનોભાઈ અમદાવાદ જ જાહે. જે કંઈ કાર્યવાહી કે જે કંઈ કરવાનું છે બધું હવે અમદાવાદ થાય, અહીંયા કંઈ નહીં. તો હવે જોઈએ શું થાય ને શું નહીં. આગળ મને ટાઈમ મળશે, અનુકૂળતા એ હું ફ્રી થાય અને કમ્ફર્ટેબલ થાય ને પછી તમારી આ બધી વસ્તુ શેર કરી હું છે હું નહીં. અત્યારે તો કંઈ શેર નહીં કરું. તો હાલો બસ આજનો દિવસ તો મારો મનુષ્ય કયો ખરાબ કયો જે કયો એ જેમ તેમ કરીને નીકળી ગયો. ભગવાન કરે કે આવા દિવસ કોઈની લાઈફમાં ન આવે. જે મારી લાઈફમાં એક કાળી ટીલી બેસી ગઈ ને એવું કોઈની લાઈફમાં ન આવે. ને અમારો થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય, બરાબર ને? તો સારું હાલો, હવે જાજી કંઈ વાતો નથી કરવી કેમ કે આજનો દિવસ ખરેખર બહુ અઘરો ગયો. આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. તો કંઈક આવો હતો મારો આજનો દિવસ ને એવો હતો મારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.